પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વધુ 2 જવાબદારીઓ સોંપવામાં આવી. પટેલ સમાજ અને રઘુવંશી લોહાણા સમાજની અંદર ખુશીનો માહોલ. રાધનપુર શહેરમાં યુવા મોરચા કાર્યકરોને નવી જવાબદારી સોંપવામાં આવી. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે યુવાનોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં પાર્ટીના માર્ગદર્શન હેઠળ રાધનપુરના સેવાભાવી યુવાનોને સંગઠનમાં કાર્ય કરવાની તક આપવામાં આવી છે. આ અંતર્ગત પટેલ બ્રિજેશકુમાર બિપિનભાઈ પટેલ રાધનપુર શહેર યુવા મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ઠક્કર કાર્તિકકુમાર ચેતનભાઈને પણ રાધનપુર શહેર યુવા મોરચાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તેમજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તથા રાધનપુર ધારાસભ્ય લવેંગજી સોલંકીના નેતૃત્વમાં કરવામાં આવી છે. સાથે સાથે તાલુકા ભાજપ, શહેર ભાજપ પ્રમુખ, યુવા મોરચાના આગેવાનો તથા અન્ય આગેવાનોના માર્ગદર્શન નીચે સંગઠન મજબૂત બનાવવા માટે નિમણૂક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ રાધનપુરના બંને સેવાભાવી યુવાનોના પર વિશ્વાસ વ્યક્ત કરી સંગઠન મજબૂત બનાવવાની જવાબદારી સોંપી છે. બંને યુવાનો પાર્ટી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને રાધનપુર શહેરમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પદ્ધતિ વ્યક્ત કરી રહ્યા છે. રાધનપુરમાં યુવા મોરચામાં 2 યુવાનોને વધુ જવાબદારી સોંપવામાં આવી.